એક દિવસ કોઈ જમવા ગયા અંગ્રેજી વાળાના ઘરે, અંગ્રેજી કોઈ ગુજરાતીના ઘરે ગયા જમવા, એટલે બપોરનું જમણવાર હતું. એટલે એની ઘરવાળીએ કીધું ડિનર માટે આવી જાઓ, ડિનર માટે આવી જાઓ. એટલે ઓલા એના ઘરવાળાએ કીધું કે અંગ્રેજી બહુ જાણે છે, અંગ્રેજી છે, ખોટું બોલમાં, આમ ન બોલાય, આને લંચ કહેવાય. બપોરે જમીએ ને એને લંચ કહેવાય, રાતનું જમવાનું હોય ને એને ડિનર કહેવાય. તો ઓલીએ કીધું હું તો સાચું, તમે ખોટું સમજો, રાતનું જ છે એ પૈડું મેં આપી દીધું, એ ડિનર જ હતું, અત્યારે હું આપું છું. તો બપોરે જમવા ટાણે ખેડૂત ભાતું આવ્યું એટલે આમ પગે લાગી, ભગવાનને આભાર માની, ઉપર જોઈ જમવાનું ચાલુ કર્યું. અને પછી એ બધું કામ કરીને ઘરે આવ્યો, અને ઘરે આવીને પછી એ મજાનું ભગવાન પાસે દીવો અગરબત્તી કરી અને રાત્રિના સમયે સૂતો રહ્યો. આખો દિવસની ક્રિયા નારદજીએ જોયું અને મગજ ગયો નારદજીનો. એ કે આખા દીમાં 3 નામ લીધા ભગવાન તમારા, આખો દી એનું જ કામ કર્યું, 3 જ નામ લીધા, અને હું તો તમારું નારાયણ 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 ચાલુ જ રાખ્યું છે, અને મને નથી ગણતા નાને ગણું છે.